માતાજી મિત્રો, હર સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર। આજનું બજાર ઘણું એવું નબળું બજાર થતું જોવા મળી રહ્યું છે કે માર્કેટની અંદર મીઠાશ મેળવવી કે પ્રોફિટ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે। મેઇન માર્કેટ કરતાં સેકન્ડરી માર્કેટની અંદર સારું એવું પ્રોફિટ જોવા મળ્યું છે। સેકન્ડરી માર્કેટ એટલે કે આઈપીઓનું બજાર કે જે આઈપીઓની બજારની અંદર કામ કરી રહ્યા હોય, સારામાં સારો પ્રોફિટ, સારી મીઠાશ ત્યાંથી મળી રહી છે। અને અગાઉ આપણા વિડીયોની અંદર જો રેગ્યુલર તમે વિડીયો જોતા હશે તો અગાઉ પણ એક વિડીયો ઉપરની અંદર સારા સુગર સ્ટોક ઉપર વાત થયેલી હતી। આજથી 8 થી 10 દિવસ અગાઉનો આ વિડીયો છે કે ત્યારે આ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવાનું વાત થઈ હતી કે અત્યારે સારામાં સારી તેજી એની અંદર જોવા મળી છે। આ બંને પોઈન્ટને આવરી લઈ અને માર્કેટના વિવરણ લઈ લઈ કે આવનારા સમયની અંદર માર્કેટ કેવું રહી શકે એમ છે, એ બધા પોઈન્ટને આવરીને આ વિડીયોની અંદર વાત કરીશું। તો વાત કરીએ માર્કેટની અંદર, માર્કેટ આપણું બુલરન માર્કેટ કહીએ કે બિયર માર્કેટ, એક વસ્તુ સમજવાની એ ખાસ જરૂર છે કે આપણું માર્કેટ છે ઓલરેડી એક સાઇડવેઝ માર્કેટ છે। એક સાઇડવેઝ માર્કેટની અંદર આપણે કામ કરી રહ્યા છીએ કે જેની અંદર નિફ્ટી 50 ઇન્ડેક્સ લેવલે કોઈ રિટર્ન આપણને મળી નહીં રહ્યું। છેલ્લા 2 વર્ષની અંદર ઇન્ડેક્સ લેવલે પણ આપણે રિટર્ન નથી મળ્યા। આ એક સાઇડવેઝ માર્કેટ આપણું ચાલી રહ્યું છે। આ બજારની અંદર કામ કરવું અને પ્રોફિટ લેવો ખૂબ મુશ્કેલ છે, કારણ કે અગાઉ પણ જે રીતે તેજી આપણને જોઈ, કારણ કે જે રીતનું ઘટેલું બજાર હતું ત્યાંથી થોડું ઉછળીને એક સાઇડવેઝ માર્કેટ આપણને જોવા મળી રહ્યું છે। હાલની બજારની અંદર આપણે કામ કરવા માટે આવા કોઈક નુકસાન અપનાવવા પડે છે। જે રીતે આપણે વાત કરીએ તો પ્રાઇમરી માર્કેટમાં પૈસા નથી નીકળી શકતા, તો સેકન્ડરી માર્કેટ આઈપીઓ બજારમાંથી સારી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે। વારંવાર જે સારી કંપનીઓ છે એને આપણે કવર કરીએ છીએ। તો તમે જોશો બેરીલાલ આજે માર્કેટની અંદર લિસ્ટ થયેલી આ કંપની સારામાં સારું રિટર્ન આપી રહી છે। 285ના ભાવનો આઈપીઓ શેર આપેલા હતા, 500 ઉપરના શેરના લિસ્ટિંગ થતી જોવા મળી છે અને સારી એવી લિસ્ટ થયા પછી પણ તેજી જોવા મળી। 500 નીચેના ભાવની આસપાસ લિસ્ટેડ થયો હતો પણ ત્યાંથી 500 ઉપર બંધ થયેલો છે। એવી જ રીતે દૂધ ટ્રાન્સમિશન સારામાં 60% ઉપરનો પ્રોફિટ અત્યારે જે કોઈ હોલ્ડ કરતા હશે એને પણ અત્યારે સારો પ્રોફિટ થતો હશે। ઇન્ડોમીમ જે અગાઉ આપણી લિસ્ટિંગ થયેલી છે પણ હજુ જો કોઈ લિસ્ટિંગમાંથી હોલ્ડ કરી રહ્યા હશે તો પૈસા એમના પણ ડબલ થયેલા છે। એટલે કે વાત કરીએ આવી સારી કંપનીઓ જે છે એ કંપનીઓને આ 100% આઈપીઓની બજારની અંદર આપણે પૈસા હોલ્ડ કરવા જોઈએ। અગાઉ ગઈકાલનો વિડીયો પણ આપણે મૂકેલો છે ટેમ સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કે જે કંપની એક સારી કંપની છે, એક મોનોપોલી ટાઈપના અમુક એના પ્રોડક્ટ્સ પણ છે। આ કંપની આવનારા સમયમાં સારું લિસ્ટિંગ પણ તમને આપી શકે। ઇસ્યુની સાઇઝ થોડી એવી મીડિયમ કક્ષાની છે, એટલે કે 650 કરોડનો ઇસ્યુ સાઇઝ છે। 50%નું પ્રીમિયમ અત્યારે લિસ્ટિંગ ગેઇન માટેનું બોલી રહ્યું છે। માર્કેટની અંદર લિસ્ટ થાય ત્યારે એ સમયગાળામાં એક ઇવેન્ટ પણ છે જે ગઈકાલના વિડીયોમાં આપણે કવર કરી રીતે આવી ઇવેન્ટ તમે ખાસ જોજો કે જે ગ્લોબલી ઇવેન્ટ છે જેની અસર આપણા બજાર ઉપર અને આના પ્રીમિયમ પર ઉપર થઈ પણ શકે। એટલા માટે ગઈકાલનો વિડીયો પણ મિત્રો જોજો। આ સિવાય આજે સનશાઇન પિક્ચર્સનો આઈપીઓ પણ છે કે જે 20 તારીખ છેલ્લી છે આવતીકાલે એની, તો આ આઈપીઓની અંદર 20%નું પ્રીમિયમ બોલી રહ્યું છે। આ કંપની પણ એક ઘણી એવી સારી છે, એટલે કે આઈપીઓની બજાર પણ સારી એવી મીઠાશ આપી રહી છે। પણ ટેમસેન્સનો આઈપીઓ છે એ 20 તારીખથી ઓપન થવાનો છે, એટલે કે આવતીકાલથી ઓપન થાય છે। આ ખાસ વસ્તુ જોજો મિત્રો। તો આઈપીઓની બજારની અંદર જો તમે કામ કરતા હોય તો પ્રોફિટ પણ તમે ત્યાંથી સારો લઈ શકો। એટલે કે ટાઇટલ એ મુજબ જ આપ્યું હતું કે આઈપીઓની બજાર છે એક સારી એવી મીઠાશ આપી રહી છે, સારી કંપનીઓ આપી રહી છે। પણ જો તમારો લાંબા ગાળાનો વિચાર હોય તો જ લોંગ ટર્મ માટેના વિચાર કરજો। આ 3 કંપનીની જે વાત કરી, કારણ કે અત્યારે સારો એવો પ્રોફિટ આપી રહ્યો છે તો થોડો એવો પ્રોફિટ ઘરે પણ લાવવું જરૂરી છે કે કારણ કે માર્કેટની અંદર અત્યારે ઘણી કંપનીઓ તમે 2024માં જોઈ છે સારી એવી તેજી થાય છે, પણ આવનારા સમયની અંદર હજુ માર્કેટની અંદર 2027ના કે 2026ના એન્ડ સુધીમાં તેજી પણ વધશે, પણ આ માર્કેટમાં આ જ શેર દોડશે એની ગેરંટી નહીં, કારણ કે ઓલરેડી આ બજારની અંદર એટલું રિટર્ન આપણને આપેલું છે। તો થોડું એવું પ્રોટેક્ટેડ આપણો પ્રોફિટ છે એ થોડો એવો ઘરે પણ લઈ લેવો જોઈએ, કારણ કે લોંગ ટર્મ વિચારધારણા આ કંપનીઓનું પરફોર્મન્સ કન્ટિન્યુ સારું રહે તો એ આ કંપનીઓના ભાવ ત્યાં ટકી શકશે। આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં રાખજો। ત્યાર પછી વાત કરીએ કે જે બીજી મીઠાશની આપણે વાત કરી હતી અઠવાડિયા પહેલાં, જે અગાઉનો વિડીયો મૂક્યો હતો કે આ કંપનીઓ ઉપર નજર રાખો જે ઇથેનોલ ક્ષેત્ર ઉપર કામ કરે છે અને સાથે સુગર સ્ટોક ઉપર પણ, કે જે સુગર સ્ટોકની એક રેલી બાકી હતી કે સુગર સ્ટોકમાં એક જમ્પ જોવા નહોતો મળ્યો, સાથે એનો એક ટ્રિગર આપણને જોવા મળ્યો કે હાલની દ્રષ્ટિએ જે આપણે બજારમાં મળતી ખાંડ જે કિલોના ભાવે 44 રૂપિયાના ભાવની આસપાસ મળતી હતી, અત્યારે 60 રૂપિયાના ભાવે પણ મળી છે। મોટાભાગના મોટા જે હોલસેલ વેપારીઓ છે તો એમનું તો એવું તો પણ કેવું છે કે 100 રૂપિયા સુધીના પણ ખાંડના ભાવ તમને જોવા મળે, જે દિવાળી સુધીના સમયગાળા છે। તો મોટો ફાયદો આ કંપનીઓને, સુગર કંપનીઓને જોવા મળે। પણ હાલમાં જે સરકાર દ્વારા જે ભાવ નક્કી થાય છે એમના ખાંડના અને એની સાથે સુગર કેન શેરડીના જે ભાવ છે એનો સુગર કેનના આ
ભાવ છે એ સરકાર દ્વારા નક્કી થતા હોય છે. તો આના માટે જે ભાવ ગવર્મેન્ટના ધ્યાનમાં રાખીને જો આ કંપની ઉપર કામ કરવાનું હોય તો એક મોટો ગેઇન આ કંપનીને પ્રોફિટ થતો ના હોય, પણ એક બીજી સ્ટ્રેટેજી આપણે એમાં કામ કર્યું તો આ કંપનીમાં ઇથેનોલ ક્ષેત્રે આ કંપનીઓ જે કામ કરે છે એની ઉપર પણ ધ્યાનમાં રાખજો. અત્યારે જો તમને સારામાં સારો પ્રોફિટ થતો હશે, કારણ કે ત્યારે જ્યારે વાત કરી ત્યારે પછીના અત્યાર ગાળા સુધીમાં રેણુકા સુગર જેવા શેર જે એટલા બધા નાની કંપનીઓ છે કે જમ્પ માટે એક ટ્રેડિંગ પર્પઝ માટે જો ધ્યાનમાં લેતા હોય એવા કે જેની અંદર 10%નો 5 દિવસમાં જમ્પ આવ્યો છે. આ સાથે ત્રિવેણી એન્જિનિયરિંગ જે આપણો કંપની ઉપર ચર્ચા પણ કરી હતી, 20%થી વધારે પ્રોફિટ આ 5 દિવસમાં કંપની આપ્યો છે. અવધ સુગરે 15% કરતાં ઉપરનો જમ્પ આપ્યો છે. ધરમપુર બાયો છે જે કંપનીએ 15થી 20%નો પ્રોફિટ આપ્યો છે. બલરામપુર ચીની 5%નું જમ્પ જોવા મળ્યું. શા માટે? તો એનું રિઝલ્ટ એક આવ્યું હતું, એ રિઝલ્ટ એટલું પોઝિટિવ હતું નહીં, એટલા માટે એકાએક આ કંપનીનો શેર ત્યારે રિઝલ્ટ ટાઈમે નીચે આવેલો હતો, એટલે નોર્મલ રિટર્ન આપેલું છે આ કંપનીએ. પણ જો તમે એવું વિચારતા હોય કે લાંબા ગાળા માટે સુગર સ્ટોક માટે અને જે ઇથેનોલ સ્ટોરી ઉપર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો અત્યારે આ કંપનીને હોલ્ડ કરાય. બાકી જો પ્રોફિટ તમને મળી રહ્યો છે તો એક સારો પ્રોફિટ ઘરે પણ લઈ આવે. કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની કોઈ ભલામણ છે નહીં મિત્રો. એજ્યુકેશન પર્પઝ એટલુંથી જ આ વિડીયોની અંદર કોઈ પણ કંપની પર વાત કરવામાં આવે છે. હવે આવનારા સમયની અંદર જો માર્કેટની અંદર જો આ સુગર સ્ટોકની અસર જો સુગર કંપનીઓમાં ભાવ વધવાથી થતી હોય તો એક થોડું એવું એ પણ વિચારજો મિત્રો કે ફૂડ ઇન્ફ્લેશનની અંદર કે ભાવ મોંઘવારીની અંદર પણ અસર થઈ શકે. કે હવેનો સમય કે જે શ્રાવણ માસ શરૂ છે તો હવે પછી તહેવારોનો સમય જોવા મળશે. તહેવારોના સમયે ગાળા દરમિયાન જો ભાવની અંદર જોવા મળે તો જો QSR સેગમેન્ટ ઉપર કામ કરતી કંપનીઓ છે, હોટલ સેગમેન્ટમાં હોટલ સેક્ટરની જે કંપનીઓ છે કે આ કંપનીઓ ઉપર એક એના માર્જિનની અંદર ઇફેક્ટ થતી જોવા મળે, કે કારણ કે આવનારા Q3ના રિઝલ્ટની અસર આમની અંદર જોવા મળશે. સુગર સ્ટોકનું તેજીનું કારણ મોટાભાગની જે સ્વીટ બનાવતી કંપનીઓ ઉપર તો જોવા મળે છે. આ સિવાય જે કંપનીઓ ફૂડની ક્ષેત્રે કામ કરે છે, હોટલ ક્ષેત્રની કંપનીઓ અને સાથે QSR સેગમેન્ટ કે જે કંપનીઓ ડિલિવરી બેઝ ઉપર કામ હોય છે કે આ કંપનીઓ ઉપર એની પણ એના માર્જિનની અંદર પણ અસર જોવા મળશે. આ સાથે તમે જો ચેક કરતા હશો FMCG સેક્ટરની અંદર ક્યારેક તેજી જોવા મળે છે અને સિલેક્ટેડ શેરની અંદર જોવા મળે છે. બાકી જે કંપનીઓ સારું પરફોર્મન્સ આપે છે, બાકી ઘણી કંપનીઓના સેક્ટર જોશો તમે એમાં રિકવરી સારી એવી જોવા મળે છે. ઓટોમાં જોવા મળી છે, આઈટીમાં રિકવરી જોવા મળી છે આપણને, સાથે સારામાં સારી તેજી કેમિકલમાં જોવા મળી છે. આ માટે એક ધ્યાનમાં દોરું છું મિત્રો કે FMCG ક્ષેત્રની અંદર તમારું જો ધ્યાન હોય, નજર હોય, નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એક ફૂડ ઇન્ફ્લેશન આના ઉપરથી એક પોઈન્ટ ધ્યાનમાં લેજો. બીજું તો આવનારા સમયની અંદર મિત્રો એક આવનારા માર્કેટની અંદર આપણે કેવી અસર રહી શકે છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણું માર્કેટ કેવું બજાર ટર્ન થશે કે અહીંથી હજુ ઘટાડો જોવા મળશે, એના ઉપર 2 દિવસની અંદર એક મહત્વનો વિડીયો આપણે રજૂ કરશું. આ સિવાય હવે એક નવું એક લાઈવ આપણે સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે રવિવારના દિવસે સાંજના 7 કલાકે આપણે લાઈવ સેશન રાખશું કે જેની અંદર ક્વેશ્ચન આન્સરનો જો તમારા જો કોઈ પ્રશ્નો હોય તો એની સાથે આપણે ચર્ચા કરીશું. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. અને બીજું લાઈવ સેશનની અંદર તમે જોડાવા માગો છો કે નહીં, ખરેખર એ સારી વસ્તુ છે, તમારા ક્યાં પ્રશ્નો છે તો એ કોમેન્ટ કરી જણાવશો. બીજું એ ખાસ એ કે સુગર સેક્ટર ઉપર વાત થઈ છે, જો સુગર સેક્ટર માટે તમે જો કે હોલસેલર છો, ડીલર છો, આ ક્ષેત્રમાંથી તમે કાંઈ જાણતા છો તો કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને જે કોઈ મિત્રોને આની માહિતી પણ મળે કે ખરેખર ફૂડ ઇન્ફ્લેશન આપણા માર્કેટની અંદર એની કેટલી અસર થઈ શકે એમ છે, કે જેથી કરીને કોઈ કંપનીઓને આપણે હોલ્ડ કરવી હોય તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ફરી એકવાર કહીશ કે વિડીયોના સુધી બન્યા રહેશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.